કુંભ રાશિ, આ બે લોકો તમારી પાસે માફી માંગશે. તેઓ તમારા પગ ચાટશે. આજે રાત્રે 9:30 વાગ્યાથી બ્રહ્માંડમાં એવી પરિસ્થિતિઓ બની રહી છે કે આ ત્રણ મહાન ખુશીઓને તમારા જીવનમાં આવતા કોઈ રોકી શકશે નહીં. આખા પડોશમાં મીઠાઈઓ વહેંચવી પડશે. અને જ્યારે તમે આ સાંભળશો ત્યારે તમારો આખો પરિવાર ગાંડાની જેમ નાચી જશે, કારણ કે તમારા છેલ્લા 7 જીવનમાં જે બન્યું નથી તે બનવાનું છે. તમારા ઘણા અધૂરા સપના સાકાર થવાના છે. જે લોકો તમને નકામા માનતા હતા, જેમણે તમને દગો આપ્યો હતો, જેમણે તમને અવગણ્યા હતા, તે જ લોકો હવે તમારા પગ ચાટશે. તે જ લોકો હવે તમારી પાસે માફી માંગશે. કારણ કે મિત્રો, ભગવાન અન્યાય નથી કરી રહ્યા. છેલ્લા 5 વર્ષથી કુંભ રાશિ એક પછી એક મુશ્કેલીઓના દલદલમાં ફસાયેલ છે. ક્યારેક દેવાની સમસ્યાઓ, ક્યારેક પ્રિયજનો દ્વારા દગો, ક્યારેક જેને તમે પ્રેમ કરતા હતા તેણે તમારા ગળામાં છરી મારી. પણ હવે પૂરતું થઈ ગયું. હવે તમે માનસિક ચિંતાઓના આ સમયગાળામાંથી મુક્ત થશો. હવે ગુરુનો આભાર, તમારા બધા દુશ્મનો તમારા પગ ચાટશે. આ બે લોકો તમારી પાસે માફી માંગવા જઈ રહ્યા છે. હા મિત્રો, હું જાણું છું કે આ બે લોકોએ હંમેશા તમને સફળતાની સીડી ચડતા અટકાવ્યા છે. તમારા મોટા સપના હતા જેને પૂરા કરવા માટે તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. પરંતુ આ જ લોકોએ તમારા પર કાળો જાદુ કર્યો અને સતત તમને નીચે લાવ્યા. પરંતુ હવે આ જ લોકો તમારા પગ ચાટશે. તેઓ તમારી પાસે માફી માંગશે. કારણ કે મિત્રો, હું જાણું છું કે કુંભ રાશિના લોકો ખૂબ જ સક્ષમ છે. તેઓ જે કરવાનું નક્કી કરે છે તે પૂર્ણ કરે છે. પણ હું શું કરી શકું? છેલ્લા 5 થી 6 વર્ષથી શનિની સાડાસતી અને છુપાયેલા દુશ્મનોના જાળાને કારણે હું કંઈ કરી શક્યો નહીં. હું ફક્ત દલદલમાં ફસાઈ ગયો હતો. મેં જેટલું બહાર નીકળવાનો પ્રયાસ કર્યો તેટલો જ હું ઊંડાણમાં ડૂબી ગયો. પણ પૂરતું હતું. ભગવાનના ઘરમાં કોઈ અન્યાય નથી. શનિદેવ, હા મિત્રો, તમારી રાશિના સ્વામી, ન્યાયના દેવ શનિદેવે હવે તમારી પ્રાર્થના સાંભળી છે. હવે તે દુશ્મનો તમારા પગ પાસે હશે. આજે હું તે દુશ્મનોના નામ જાહેર કરીશ જેમણે હંમેશા તમારા મોંમાંથી ખોરાક છીનવી લીધો છે. જેમણે તમને તમારી પીઠ પાછળ ઘણી વખત બરબાદ કર્યા છે અને તમે સમજી શક્યા નથી. તમે તમારા ભાગ્યને શાપ આપ્યો. તમે તમારા ભગવાનને શાપ આપ્યો. તમે તમારા પરિવારને શાપ આપ્યો. પણ કોઈને શાપ આપવાની જરૂર નથી. જો તમારા દુઃખનું મૂળ કારણ તમારા જીવનમાં દેવા, માનસિક ચિંતાઓ, તમારા જીવનમાં સતત પીડા હોય તો તે આ બે લોકો છે. હવે આ બે લોકો તમારી માફી માંગવા જઈ રહ્યા છે. આજનો વિડિયો ફક્ત એક કુંડળી નથી, તે તમારા આત્મસન્માનનો મુગટ છે જે તમારી પાસેથી છીનવાઈ ગયો છે. આગામી 7 દિવસમાં તમારા જીવનમાં ન્યાયાલય ભરાશે, જેનો ચુકાદો સીધો ભગવાન શનિદેવ દ્વારા આપવામાં આવશે. હા મિત્રો, 2 ચહેરા, 2 નામ, 2 લોકો જેમણે તમને રાત્રે રડાવ્યા, જેમણે તમારા ઈરાદા પર સવાલ ઉઠાવ્યા, જેમણે તમારી સંપત્તિ, તમારા પૈસા, તમારી મહેનત ખાધી અને તમને અપમાનિત કર્યા પછી આગળ વધ્યા. આગામી 7 દિવસમાં આ જ 2 લોકો તમારી સામે હાથ જોડી દેશે. કાં તો તેઓ પોતે માફી માંગશે અથવા તેમનો સમય તેમની પાસેથી એવી માફી માંગવા માટે મજબૂર કરશે કે તેઓ તમારી સામે પણ દેખાશે નહીં. તેઓ તમને મળી પણ શકશે નહીં. જો આજે તમે તમારી વાણી સંબંધોમાં પણ ખટાશ લાવી શકે છે, કારણ કે તમારો ગુસ્સો અથવા કઠોર શબ્દો કોઈને દૂર કરી શકે છે. જ્યારે રાહુ લગ્નમાં હોય છે ત્યારે લોકો ઘણીવાર વિચલિત થાય છે
અને જ્યારે શનિ વક્રી હોય છે ત્યારે તેમના શબ્દો કડવા બની જાય છે. મતલબ કે તમે જે મનમાં આવે તે બોલશો. વધુમાં મિત્રો, કોઈ સારા સમાચાર છે. ઉદાહરણ તરીકે, જે પૈસા વર્ષોથી અટવાયેલા હતા અને તેને પાછા મેળવવાની આશા ઠગારી નીવડી હતી, તે પૈસા આગામી 7 દિવસમાં પાછા મળવાની પ્રબળ શક્યતા છે. વધુમાં, જે લોકો તમને નબળા પાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા તેઓ પોતાને પોતાના જ ફાંદામાં ફસાયેલા જોશે. મિત્રો, તમે ચોક્કસ જીતશો. નોકરી હોય કે વ્યવસાય, તમને કોઈ નવી ઓફર મળી શકે છે. તમને કોઈ એવો પ્રોજેક્ટ મળી શકે છે જે તમારા ભવિષ્યનો માર્ગ બદલી નાખશે. સમાજમાં હોય કે તમારા કાર્યસ્થળમાં લોકો તમારી સલાહ પર ધ્યાન આપશે. જે લોકો તમને અવગણતા હતા તેઓ ધ્યાનથી સાંભળશે. આ અઠવાડિયાના અંતિમ દિવસોમાં તમારા મન પરથી ભારે બોજ હટી જશે. તમને એક અદ્ભુત આંતરિક શાંતિનો અનુભવ થશે. આ ખૂબ જ સારો સમય છે મિત્રો. તો આ કેટલાક સારા સમાચાર હતા. મેં તમને એનો ઉપાય જણાવ્યો છે કે તમારે શનિ ચાલીસા અને હનુમાન ચાલીસા બંનેનો પાઠ કરવો પડશે. શનિ ચાલીસાનો પાઠ કરવાથી તમને માનસિક શાંતિ મળશે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમે દુશ્મનોથી મુક્ત થશો. તો જો તમને આજના વિડીયોમાં કંઈક ખોટું લાગે, જેમ કે તમને કંઈક સમજાયું નથી, તો મને કોમેન્ટમાં જણાવો. જો તમને કોઈ સમસ્યા હોય તો તે પણ મને જણાવો. જો તમે જીવનમાં કંઈક કરવા માંગો છો, કંઈક મોટું શીખવા માંગો છો, જીવનમાં ફક્ત સાચા માર્ગ પર ચાલવા માંગો છો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આ ચેનલ પર હું તમને જે કહું છું તે હંમેશા જોઈ શકો. હમણાં માટે આભાર.